તો આગાહીકાર અંબાલાલ પટેલે માવઠાની કરી છે આગાહી। મે મહિનામાં ગુજરાતમાં આંધી સાથે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી। 30 એપ્રિલથી 8 મે સુધી રાજ્યમાં વરસી શકે છે માવઠું। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના હવામાનમાં આવશે પલટો। 25 મેથી 4 જૂન સુધી અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે। સાયક્લોનિક સર્ક્યુલેશનની પાકિસ્તાનમાં અસર થશે। ગુજરાતમાં પણ તારીખ 8 મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ગાજવીજના તોફાન વધુ થવાની શક્યતા રહેશે અને ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે કમો। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરાનું હવામાન પણ પલટાશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પણ હવામાન પલટાશે। એટલે હવે આમ લગભગ 38થી 8 મે વચ્ચે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે।